ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલે કહ્યું કે 20 એપ્રિલથી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે. 20 માર્ચથી હવામાનમાં ફરી એકવાર ઠંડક જોવા મળી શકે છે. હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાદળોની અવરજવરને કારણે સૂર્ય સંતાકુકડી રમી રહ્યો છે. 20 અને 21 માર્ચે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે જોરદાર તોફાની પવનની ચેતવણી પણ જાહેર કરી છે. આ 2 દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ જોવા મળી શકે છે. તેમજ હવામાનમાં ફેરફાર કરતા ભારે તોફાની પવનો 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે. આ પછી 23 અને 24 તારીખે ફરી એકવાર તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. હોળી પછી ગુજરાતનું હવામાન થોડું બદલાયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમી અને તાપમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ત્યારે આવું હવામાન કેટલા દિવસ રહેશે અને ક્યારથી તાપમાનમાં વધારો નોંધાશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તે જોઈએ. આ સાથે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થયું નથી. જો કે થોડા દિવસ પછી ફરી હીટવેવની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી કરવામાં આવી છે. એટલે જો તમારે એસી, કુલરની સર્વિસ કરાવવી હોય તો કરાવી દેજો.